વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે મારામારી અને હુમલાના આરોપો લાગવાના શરૂ થયા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે ભાજપ અને કિરીટ પટેલના ગુંડાઓએ પથ્થરમારો કરીને હુમલાનો પ્રયાસ કર્યો, ધમકીઓ આપી। ઇટાલિયાના દાવા પ્રમાણે વિસાવદર શહેરના જીવાપરમાં ચૂંટણી સભા હતી। જો કે સભા સ્થળ પર પહોંચીને કેટલાક તત્વોએ ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો અને હુમલો કર્યો। ઇટાલિયા અને યુવરાજસિંહ સહિતના નેતાઓ રાત્રે જ વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આરોપ લગાવ્યો કે અધિકારીઓ રજૂઆત સાંભળવા આવતા નથી। જો કે બાદમાં પોલીસ અધિકારી આવ્યા અને ઇટાલિયાની રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી। મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં। આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે। આ વિસાવદર પોલીસ સ્ટેશને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે, પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં। આ શું તમાશો ચાલુ કર્યો છે CR પાટીલ અને કિરીટ પટેલે? અમે કઈ બે જવાવાળા માણસો નથી। કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો। કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે। કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો। આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય, અહીંયા આવીને દાદાગીરી કરી। પોલીસ સ્ટેશનની અંદર પોલીસ સ્ટેશનની ઓળખતો જોઈએ, અહીંયા તમારા પોલીસ વાળા ઓળખે છે। ત્રિબડિયાના કુપુત્ર હતા ત્યાં અને નાસિરના માણસો હતા, ગાળાગાળી કરતા હતા, મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરીને હિજડાઓ છો, તમારે અહીંથી સભા નહીં કરવાની, અમારો વિસ્તાર છે, જે કાંઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને। એટલે બધાએ મને ફોનમાં કીધું કે ભાઈ આવું હાલે છે। પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી બેઠો હું ઉભો થઈને ગયો અને હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો બધામાં પથ્થર હતા, પથ્થર મારો સાહેબ જેવા આવે પથ્થર મારો કરો બરાબર, બધા એને તૈયારીમાં જ હતા, પથ્થર મારવા ધોકાય હતા। અમારા 2-3 કાર્યકર્તાઓ સાક્ષી છે, એને ધોકાય ગલા મૂક્યા, ધોકાય લઈને આવ્યા। અમારા એક કાર્યકર્તાને ધમકી ભર્યો, ફોન કર્યો, તું ત્યાંથી નીકળી જા પહેલા, અને રેકોર્ડિંગ સાંભળો, લાવો રેકોર્ડિંગ સંભળાવો। બીજી ઘટના એવી બની છે કે અમે નીચે જ બેઠા ઉપર લીધા પેલી લોકો એની વિધિ મારા જે કરવાની તમ તારી હું કરી લઉં, તમને શું ડિટેલ નહીં કહી શકું, જે કરવાની મારી વિધિ હું કરી નાખું। 2 છોકરા જે અહીંયા આવ્યા હતા એને મારો સ્ટાફ હતો,